આજે મુદ્દાની ચર્ચા કરવી છે ને મુદ્દો છે મતચોરીનો। ઘણા સમયથી આપણે મુદ્દા પર ચર્ચા કરતા આવ્યા છીએ। સમાચારમાં હેડલાઇન જોતા આવ્યા છે કે મતોની ચોરી થાય છે। વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાસ આક્ષેપ ચૂંટણી પક્ષ પર છે। ચૂંટણી પંચ જ્યારે પણ મતદારોની યાદી જાહેર કરે તેમાં ગોટાળા હોય છે, મતદાનમાં ગણતરી થાય ત્યારે ગોટાળા હોય, ઈવીએમમાં ગોટાળા હોય તેવા આક્ષેપ અત્યારે ખૂબ જ વધી ગયા છે। આ વચ્ચે મહત્વની વાત એ છે કે હાલ કોંગ્રેસે એક નવું અભિયાન શરૂ કર્યું છે। વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ શરૂ કરી છે। આ ઝુંબેશમાં 5 કરોડથી વધુ લોકોની સહી લેવામાં આવશે અને ખાસ એ લોકોને પણ સાક્ષી બનાવવામાં આવશે કે જે આ આક્ષેપો થઈ રહ્યા છે સાચા થઈ રહ્યા છે। ખાસ હવે ચૂંટણી પંચ પર આ જે આક્ષેપો હતા તેને લઈ અનેકવાર ચૂંટણી પંચે જવાબ આપ્યો। આ વચ્ચે ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ કરી। ત્યારે મહત્વની વાત છે કે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસે આ ઝુંબેશને શરૂ કરવાની છે। 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી આ ઝુંબેશ ચાલશે ને જેમાં તમામ લોકોને જાગૃત કરવાનો એક સંદેશ સાથે કોંગ્રેસ ચાલવાની છે। ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। ખાસ વાત એ છે કે વિપક્ષના નેતા એ પણ ત્યાં સારા એવા મતો સાથે જગ્યા પર પહોંચ્યા છે। તેમનો આક્ષેપ નકારી કાઢવો એ યોગ્ય ન કહેવાય તેવો હાલ લોકો જણાવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે આ મુદ્દા પર એ ચર્ચા કરવી છે જે ગુજરાત કોંગ્રેસની અને કોંગ્રેસની ઝુંબેશ છે તે કેવી રંગ લાવશે। આ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ અને એક વિશ્લેષક તરીકે મિલનભાઈ ખીરા આપણી સાથે જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। હેમાંગભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। અત્યાર સુધીના જે આક્ષેપો હતા એ બાદ હવે કોંગ્રેસે એક મોટું પગલું ભર્યું અને આ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છે। આપ આપના પક્ષ તરફથી કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, જે પ્રમાણે સમગ્ર ભારત દેશની અંદર વોટ ચોરીનું કૌભાંડ રાહુલ ગાંધીજીએ પુરાવા સાથે રજૂ કર્યું અને એ પુરાવા સાથે રજૂ કર્યા બાદ ચૂંટણી પંચે જે પ્રમાણે હાથ ખંખેરવા માટે થઈને એમને એમ કહેવામાં આવ્યું કે તમારે એફિડેવિટ કરવી પડે। આજ સુધી કોઈ ફરિયાદની અંદર લોકસભાના વિરોધ પક્ષના નેતા જોડે ફરિયાદ જેવી એફિડેવિટ લઈ જ ના શકાય, છતાં પણ એમણે બહાનું બતાવ્યું અને આનેથી પોતાનો હાથ જે છે એ ખંખેરવાનો પ્રયત્ન કર્યો। સિલસિલાબંધ વિગતો આવી। ત્યારબાદ તમે જોયું કે ગુજરાતની અંદર પણ ગુજરાત કોંગ્રેસની જે ટીમ છે એમણે ભેગા મળીને વોટ ચોરીનું એક નવું કૌભાંડ જે છે એ CR પાટીલના મતક્ષેત્રની અંદર 84 વિધાનસભાની અંદર 2,30,000 વોટરોની ચકાસણી કરી અને એ ચકાસણીની અંદર 30,000 જેટલા વોટર્સ ડુપ્લિકેટ, અન્ય ભાષામાં લખાયેલા, ગુજરાતની અંદર હોય બીજી ભાષામાં લખાવેલા, એકના એક 2 થી 3 વાર આવા 30,000થી વધારે વોટર્સ જે છે એ માત્ર એક વિધાનસભાની અંદર જે છે એ ખોટા અને ડુપ્લિકેટ વોટ ચોરી જેવા વોટર્સ પકડાયા અને આની સમગ્ર માહિતી જે છે એ મીડિયા સમક્ષ સાબિતી સાથે આપવામાં આવી। ત્યારબાદ સમગ્ર ભારત દેશની અંદર આજે બિહાર રાજ્ય હોય કે બાકીના બધા રાજ્યો હોય ત્યાં ધીમે ધીમે લોકો જાગૃત થતા ગયા। એમને પોતાને ખ્યાલ આવ્યો કે આ તો મારો વોટ હું આપવા જાઉં છું ત્યારે આપી શકતો નથી। એનું કારણ એ છે કે આ પ્રોપરલી કોઈ આખું એક ષડયંત્ર રજૂ કરવામાં આવ્યું હોય। એની સામે ગુજરાતની અંદર હવે ગુજરાત કોંગ્રેસે આ બાબતની કમર કસી છે। આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા એ આજે ગુજરાતની અંદર અમદાવાદમાં રાજીવ ગાંધી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને આહવાન આપ્યું કે તમારી વોટ ચોરી અટકાવવા માટે થઈને તમે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાઓ। અમે લોકોના ઘેર ઘેર જવાના છીએ અને લોકોના ઘેર ઘેર જઈને અમે વોટ ચોરી જે છે એ કઈ રીતે થાય છે એની માહિતી આપીશું અને જે લોકો આની અંદર જોડાયા છે એટલે કે જે લોકો અમારી સાથે જોડાશે એ દરેક લોકો જે છે એ લોકોને અમે વોટ ચોરીની સામે વોટ રક્ષકનો ખિતાબ આપવાના છે અને ખાસ કરીને અમે આખા ભારત દેશની અંદર અભિયાન તારીખ 3 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી કરવાના છીએ અને એની સાથે સાથે જે લોકો પ્રત્યક્ષ કે અમે લોકો એમની જોડે નથી જઈ શકતા, ગુજરાતના 52,000 બૂથ સુધી અમે જવાના છીએ। આજે સમગ્ર ગુજરાતમાં 33 શહેર જિલ્લામાં અમારા આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરી। એ લોકો માટે ને ગુજરાતની જનતા માટે ખાસ અમે એક મિસ કોલ નંબર
પણ વોટ રક્ષક બનવા માટે થઈને અમે જાહેર કર્યો છે 08047358455 08047358455 આ નંબર ઉપર પણ મિસ કોલ કરીને ગુજરાતની જે જનતા છે એ પોતાનું સમર્થન આપી શકે છે, પોતે વોટ રક્ષક બની શકે છે. તમે જુઓ કેટલી બધી રોનકભાઈ તકલીફ છે ગુજરાતની અંદર. રોડ રસ્તા ખરાબ, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, સ્ત્રીઓને જે છે એ આત્મસન્માનથી જીવી શકાય એવી પરિસ્થિતિ નથી, કાયદો વ્યવસ્થા ખરાબ, પેપરો ફૂટે, આટલું બધું થાય છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલતું, કારણ કે એમને ખબર છે કે છેલ્લે તો એ વોટ ચોરી કરીને જ જીતવાના છે. એટલે આ વોટ ચોરી છે એ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની જે મિલીભગત છે, આપણા સંવિધાનિક જે અધિકારો છે, રોનકભાઈ એક જ મિનિટ લઈશું, આપણા સંવિધાનિક જે અધિકારો છે એ અધિકારો એવા છે કે વોટનો અધિકાર એ રાષ્ટ્રપતિને પણ એક છે, મારે પણ એક છે અને તમને પણ એક છે, સમાન અધિકાર છે. અને આ સમાન અધિકાર જ્યારે બંધારણનો ઝૂંટવાતો હોય ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈને હું તમારા મંતવ્ય ન્યૂઝના ચેનલથી પણ હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપ આ વોટ ચોરી અભિયાનમાં સહભાગી થાવ અને સંવિધાનને બચાવો અને વોટ રક્ષક બનો તેવી હું આપના માધ્યમથી અત્યારે ગુજરાતની પ્રજાને પણ વિનંતી કરું છું. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યાર સુધી આક્ષેપો હતા ને હવે જે પ્રકારે ભાજપ પણ અલગ અલગ ઝુંબેશ ચલાવે છે, તો કોંગ્રેસ પણ હવે આ ઝુંબેશમાં જોડાયું છે ને ખાસ આ ઝુંબેશ શરૂ કરી છે, જે વોટ ચોર, ગદ્દી છોડ અને સાથે હવે સહીની ઝુંબેશ છે. કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલાં તો કોંગ્રેસની સ્થિતિ એવી છે કે ઘોડા છૂટી ગયા પછી હવે તબેલામાં તાળા મારવા નીકળ્યા છે. મારે આ એ ઘડી થોડી વાર થાય તો ઈવીએમ ઉપર દોષારોપણ કરે છે, પાછું વીવીપેટ ઉપર દોષારોપણ કરે છે, ભારતીય જનતા પાર્ટી ઉપર દોષારોપણ કરે છે, સરકાર ઉપર દોષારોપણ કરે છે અને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ઉપર આડકતરી રીતે દોષારોપણ કરી જ નાખે છે. અને હવે એને ક્યાંય નથી મેળ આવ્યો એટલે ચૂંટણી પંચ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એના ઉપર હવે દોષારોપણ કરે છે. એટલે ડૂબતો માણસ તણખલું ચાલે. મારા મોટા ભાઈ હેમાંગભાઈ જે છે એ જે પાર્ટીમાં છે અને એ પાર્ટીના જે વડવાઓએ જે પ્રકારના કાર્યો કર્યા હતા એને વોટ ચોરી કહેવાય. હવે ગમે એટલું ગમે ત્યાં રાહુલ ગાંધીજી વલખા મારશે ને તો પાર નહીં આવે, કારણ કે હવે આ 91મી વખત રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી હારવા જઈ રહી છે. કેટલી વખત? 91, 90 વખત તો હારી ગઈ છે. એટલે 91 વખત ન હારે એની ચિંતા કોંગ્રેસને આમ અંદરથી ખાઈ ગઈ છે. મૂળ તો દુખે છે પેટમાં રોનકભાઈ અને કૂટે છે માથું. હેમાંગભાઈની એ ગમે એટલું કોંગ્રેસનું ખેંચે ને એમાં કાંઈ ફેર પડવાનું નથી, કારણ કે 10 માળનું બિલ્ડિંગ હોય રોનકભાઈ, એ બિલ્ડિંગનો ઉપરનો ટાંકો જે છે એમાં લીલા કલરનું પાણી હોય, એમાં કલર લીલો નાખ્યો હોય, પછી બધા નળમાં લીલું પાણી જ આવવાનું છે ને. પછી એમ કહો કે કોઈ ઘરવાળા એમ કહે કે આમાં કેમ ભાઈ લીલું પાણી આવે છે, આપણે નળ બદલો તોય ફેર ન પડે, પાઇપલાઇન બદલો તોય ફેર ન પડે, તમે એની કમ્પ્લેન બદલો તોય ફેર ન પડે. ગમે એટલી કમ્પ્લેન નવી લાવે કોંગ્રેસવાળા, કશો ફેર પડવાનો નથી. કારણ કે કોંગ્રેસને જે હાઈકમાન્ડ છે, જે ગાંધી પરિવાર છે, એ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ડૂબતી નાવ તરીકે એને ધસી અને હારની તરફ લઈ જવાનો છે. એટલે એ કોંગ્રેસના નેતાઓ ગમે તેટલા વલખા મારશે પણ ઉપલો ટાંકો એટલે કે કોંગ્રેસનો ઘાણવો જ જ્યારે દાજી ગયો હોય અને ઘાણવામાં જ તકલીફ હોય, કંપની જ ફોલ્ટવાળી હોય, ત્યારે કશું થાય નહીં. કારણ કે કોંગ્રેસમાં જૂથવાદ છે, કોંગ્રેસમાં પરિવારવાદ છે, કોંગ્રેસમાં પ્રાંતવાદ છે, કોંગ્રેસમાં જેને કહેવાય ને કે યુવાનોને ઝડપથી અંદર આવવાની પણ પરમિશન નથી, કોંગ્રેસમાં સંગઠન નથી, કોંગ્રેસમાં સંગઠનની સાથે કોઈ વિચારધારા પણ નથી. એટલે કોંગ્રેસ હવે નેસ નાબૂદ થઈ ગઈ છે. વોટ ચોરી તો હેમાંગભાઈ ક્યારે થઈ હતી? જ્યારે પહેલી વખત વડાપ્રધાન બનાવવાના હતા સરદાર વલ્લભભાઈ પટેલને, અને એને જે મત મળ્યા હતા એ 12 મત, અને એમને નહેરુજી છે એને 1 જ મત મળ્યો હતો. અને ત્યારે જે રીતે ઓર્ડર અપાયો હતો કે વડાપ્રધાન તો નહેરુ જ થશે, એને વોટ ચોરી કહેવાય.
ઇન્દિરા ગાંધીજી 1970માં જે ચૂંટણી હાર્યા અને એ પછી એની જે પરિસ્થિતિ થઈ અને અલ્હાબાદ હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો અને જે તકલીફ થઈ અને પછી પાછી કટોકટી જાહેર કરી એને વોટ ચોરી કહેવાય. હું એ બાબતે હું કહેવા નથી માગતો કે બીજા કોઈ પક્ષે કર્યું છે કે નહીં, પણ કોંગ્રેસે જે કર્યું છે એ ચૂંટણી પંચની સામે છે. વાંધો એને ચૂંટણી પંચની સામે છે તોય ભારતીય જનતા પાર્ટીની સરકારને સંગઠનને બટકા ભરે છે. એટલે પણ તમે જેની સાથે વાંધો હોય એને બટકા ભરો ને. ચૂંટણી પંચે એવું કીધું છે કે તમને વીવીપેટમાં કાંઈ તકલીફ લાગે તો તમે અરજી કરો. તો અરજી કરી તો વીવીપેટનું સોલ્યુશન અંધારું ના છે ને તે છે નહીં આવ્યું. તમને ઈવીએમમાં તકલીફ હતી, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં, તો એમાં તમે એમ કીધું કે એમાં વાઈફાઈ લાગી જાય ને એમાં તો દૂરથી રિમોટથી થઈ જાય. હવે એમાં એવા કોઈ ડિવાઇસ જ નથી, કોઈ જાતના વાઈફાઈ લાગે એવા ડિવાઇસ જ નથી. એટલે એણે એ અરજી કરી તો કે ભાઈ કાંઈ વાંધો નથી. તો હવે શું કરવું, નવો મુદ્દો શું લાવવો, તો કે ભાઈ આપણે વોટ ચોરી થઈ છે એવું. હવે CR પાટીલજીના વિસ્તારની વાત છે કે એમાં 10,000 મતોની વોટ ચોરી થઈ. હવે CR પાટીલજી 8 લાખની મતોથી જીતતા હોય એમાં આ પ્રકારની તમારે વાતો કરવી એ તો કેટલી અંશે વ્યાજબી હશે. બીજું, જ્યારે કોંગ્રેસને હરાવવા માટે જ્યારે CPIM અને કોંગ્રેસ આ બંને બાબા સાહેબ આંબેડકરજી છે એને જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે નક્કી કર્યું કે ભાઈ બાબા સાહેબ આંબેડકરની સામે કોઈએ ઉમેદવાર ન રાખવો એટલું તો બરાબર છે. તોય CPIM અને કોંગ્રેસે બેએ મળી અને બાબા સાહેબની સામે બાબુ જગજીવન રામને રાખ્યા અને એ જ્યારે ચૂંટણી હાર્યા એમાં 74,000 મતો જે છે એ બાબા સાહેબની તરફેણના હતા, આંબેડકરજીની તરફેણના. એ કોંગ્રેસે રદ કર્યા હતા. એ ઇતિહાસ તપાસી લેવાની જરૂર છે. અને જ્યારે 1957માં જે ભયંકર બુથ કેપ્ચરિંગ કોંગ્રેસ દ્વારા થયું હતું એ વોટ ચોરી છે. હવે તમારે જે વાંધો હોય, કોંગ્રેસને કીધું છે કે ભાઈ તમે એફિડેવિટ કરો, એક ચિઠ્ઠી લખો. કોઈનું કામ હોય, મારે રોનકભાઈ તમારું કામ હોય ચિઠ્ઠી લખવાની હોય કે ભાઈ મારે આ કામ છે, તો એ ચિઠ્ઠી લખતા નથી. એને ખબર છે મૂળ તો દુખે છે પેટમાં, કૂટે છે માથું, તકલીફ છે એમાં, એ લખવાના નથી. શા માટે નથી લખવાના રોનકભાઈ? એક જ મિનિટ. કોંગ્રેસને અને રાહુલ ગાંધીજી અને એની ટીમ જે છે એને ખબર છે કે એફિડેવિટ થાય ને એ પછી જો આ ખોટું નીકળે ને તો તકલીફ થાય એમ છે. એ સંવિધાનિક બાબતો છે, એ બધા જાણે છે. એટલે એ કે અમે લખશું નહીં, અમને આ તકલીફ છે. એ શેરીઓમાં જાય, ગલીઓમાં જાય, બૂથમાં જાય, સહીઓમાં જાય, ટીવીમાં જાય, મીડિયામાં જાય, પણ જ્યાંથી મળે એમ છે ને એ ચૂંટણી પંચમાં નહીં જાય. કારણ કે ત્યાં તકલીફ છે, ત્યાં હાથું સામે આવશે ને તો જેલના સળિયા પડે એવું છે ભાઈ. જી બિલકુલ શૈલેષભાઈ. મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. શૈલેષભાઈએ એમના પક્ષની વાત રજૂ કરી, હેમાંગભાઈએ એમના પક્ષની વાત કરી, પરંતુ એક વિશ્લેષક તરીકે આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને? ખાસ મતોની ચોરી એ તો જનતાનું હિત લૂંટાય છે. જો સાચું હોય તો જનતાને કેટલું નુકસાન? જી મિલનભાઈ. મતની ચોરી એક એવો વિષય છે રોનકભાઈ કે એક મતનો પણ જો વેરિએશન આવતો હોય તો એનાથી પણ હારજીત થઈ શકતી હોય છે. બરાબર છે? એટલે એક મત પણ સાચો હોય કે ખોટો હોય એમાં જો ક્યાંય ડાઉટ હોય તો એનું રિકાઉન્ટિંગ થવું જોઈએ. બરાબર છે? એ જ રીતના વસ્તુ એવી છે કે આપણે જોઈએ છે કે જે છેલ્લા 3-4 વખતના ઇલેક્શનથી આપણે એવું માર્ક કંઈ કરી રહ્યા છે, ખાસ કરીને હું તો કરું જ છું વિશ્લેષક તરીકે, કે નોર્મલી કેવું થતું હોય કે જે દિવસે ઇલેક્શન હોય ત્યારે કલાકના ડેટા જે છે પબ્લિશ થતા હોય છે. હવે આપણે ઈવીએમ માં આવી ગયા છીએ, બેલેટ પેપરમાં આવી ગયા છે કે જ્યાં આગળ કોમ્પ્યુટરાઇઝ ડેટા આવે છે અને અત્યંત તાત્કાલિક ડેટા આવે છે. હવે જ્યારે 5 વાગ્યા સુધીનો કે 6 વાગ્યા, કોઈક વખત 6 વાગ્યા સુધીનો સમય હોય છે, પણ મોટા ભાગે 5 વાગ્યા સુધીનો સમય હોય છે. તો 4 વાગ્યા સુધીનો ડેટા જે છે તે એકદમ પરફેક્ટ આવતો હોય છે. પણ જ્યારે 5 વાગે નો જે પીરિયડ હોય છે કે 1 કલાકનો જે પીરિયડ થયો, 4 થી 5 નો છેલ્લી 1 કલાકનો જે પીરિયડ હોય છે, આ જે ફિગર આવતો હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે છે દાખલા તરીકે ભાઈ શરૂઆતમાં એવું કહેવામાં આવે કે 5 ને 20 જ્યારે એનો રિપોર્ટ આવે, પહેલો પ્રાથમિક રિપોર્ટ આવે ત્યારે એવું કહેવામાં આવે કે 53%, દાખલા તરીકેની વાત છે, 53% મતદાન થયેલું છે. હવે ફિગર જે છે જે મોટાભાગનો જે ફિગર જે છે તે પરફેક્ટ ફિગર આવવો જોઈએ, કારણ કે કોમ્પ્યુટરાઇઝ ડેટા છે, આમાં કોઈ મેન્યુઅલી કાઉન્ટિંગ કરવાની જરૂરિયાત નથી.
જ્યારે મેન્યુઅલી કાઉન્ટિંગ થતું હતું ત્યારે પણ 1 કલાકના પીરિયડની અંદર આપણને પરફેક્ટ ડેટા મળી જતો હતો કે આ બૂથમાં આટલા મત થયા. તો હવે તો કોમ્પ્યુટરાઇઝ ડેટા છે, સીધા ફાઇનલ. એની બદલે 24 કલાક પછી એ વસ્તુનો અપડેટ આવે છે કે હવે 4 વાગ્યા સુધી ભલે 45% મતદાન થયું હતું અને ટેન્ટેટિવ મતદાન જે છે એ 53% થયું હતું, પણ અત્યારના જે હવે આ જે 5 થી 6% જે સ્પાઇક આવ્યો છે, આ સ્પાઇક જે છે કોઈ રીતના એઝ એ મતદાર તરીકે, એઝ એ વ્યક્તિગત તરીકે મને આ વસ્તુ ગળે નથી ઉતરતી કે ભાઈ ચલો થોડા ઘણા મતનો કંઈક વેરિએશન આવી શકે કે ભાઈ તમારા એક પર્ટિક્યુલર સીટ ઉપર 50 બૂથ છે, તો એમાંથી ઇન્ટરનેટની કનેક્ટિવિટીના હિસાબે, લાઇટના ઇસ્યુઝના હિસાબે તમને ડેટા ન મળ્યો હોઈ શકે, તાત્કાલિક તમને ડેટા ન મળ્યો. એ વાત અલગ છે કે ઈવીએમની અંદર ને એમાં બધામાં બેટરી છે જ કે તમે પરફેક્ટ ડેટા આપી શકો છો. જે ડેટા મળવાનો છે એ વાયા મોબાઈલ ફોન જ તમારે ડેટા દેવાનો છે, તમારે કંઈ એની અંદર રોકેટ સાયન્સ વાપરવાની જરૂરિયાત નથી, બરાબર છે. પણ છતાં પણ આપણે એવું માની લઈએ કે ભાઈ 2 થી 3% જે ઈવીએમ મશીન્સ છે એનો ડેટા જે છે તમને મળતા થોડી વાર લાગી. તો હવે આખા સીટનો જે ડેટા જે છે એમાં 5 થી 6% નો સ્પાઇક કઈ રીતના આવી શકે? આ એક ખૂબ જ બહુ શંકાસ્પદ બાબત છે અને આ બાબતની ચોખવટ જે છે તે ઇલેક્શન કમિશને પ્રજાજનોને કરવી બહુ જરૂરી વસ્તુ છે કે જ્યારે કોમ્પ્યુટરાઇઝ ડેટા છે એવું લાગતું હોય તો તમે એક બૂથ લેવલનો તમે ડેટા જે છે એની અંદર વેબસાઇટ ઉપર તમે અપડેટ કરતા રહ્યો કે જેથી કરીને પબ્લિકને ખબર પડી શકે કે કયા બૂથની અંદરનો ડેટા તાત્કાલિક નથી આવ્યો અને કયા બૂથની અંદર જે છે 5%નો સ્પાઇક આવ્યો. કારણ કે ઘણી વખત તો મને એવું આશ્ચર્ય થતું હોય છે કે ભાઈ જે પ્રમાણે ઈવીએમ ની અંદર આપણે મતદાન કરતા હોઈએ છીએ એની સ્પીડ અને એમાં જે છેલ્લી 1 કલાકમાં મત પડ્યા છે આ મેચ જ ન થાય. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે 30 સેકન્ડમાં જો એક મત પડતો હોય, બરાબર છે, તો પોણી મિનિટની અંદરમાં એક મતદાન થતું હોય છે, તો 1 કલાકની અંદર એક ઈવીએમ મશીનની અંદર અંદાજિત 60 જ મત પડી શકે છે, બરાબર છે. તો 60 મત પડી શકતા હોય તો એની બદલે ત્યાં આગળ 200 મત કે છે કે 300 મત છે, આ કઈ રીતના ફિગર શક્ય બને છે છેલ્લી 1 કલાક? બિલકુલ આ વસ્તુ શક્ય નથી બની શકતી. એટલે ક્યાંક ને ક્યાંક જે છેલ્લી 1 કલાક 1.5 કલાકનો જે પીરિયડ જે છે આ બાબતમાં ઇલેક્શન કમિશનને ટ્રાન્સપરન્સી લાવવાની બહુ જરૂરિયાત છે. જી બિલકુલ. બીજા નંબર ઉપરની એક વસ્તુ તમને આપું જેના ઉપર બહુ જાજા લોકોનું ફોકસ નથી અને આ લોકોને ખ્યાલ પણ જાજો નથી, ખાસ કરીને કોંગ્રેસના મિત્ર માટેની આ વસ્તુ વધારે જરૂરી વસ્તુ છે. 2018 ની અંદર મહારાષ્ટ્રમાંથી એક નામ છે, મનોરંજન રોય કરીને નામ છે. નામ મનોરંજન છે પણ વ્યક્તિગત રીતના એ સાચો વ્યક્તિ છે, મનોરંજન રોય તરીકે. મારી આગળ એનો ડેટા પણ અવેલેબલ છે. આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર છે. આએ 3 જગ્યાએ ટોટલી આરટીઆઈ કરેલી હતી. આપણા ઈવીએમ મશીન જે છે એ 2 કંપની બનાવે છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ECIL. આ 2 કંપની ભારતીય કંપની, મતલબ સરકારી કંપની છે અને ઈવીએમ મશીન બનાવે છે. અને પ્રોક્યોરમેન્ટ જે છે એ માત્ર ઇલેક્શન કમિશન જ કરી શકે છે. ઇલેક્શન કમિશન સિવાય તમે ને હું એમ જે કે ભાઈ તમારું ઈવીએમ મશીન 20,000 નું છે તો લ્યો 50,000 રૂપિયા મને આપો, તો આ ઈવીએમ મશીન તમે પરચેસ કરી શકતા નથી. હવે ઈવીએમ મશીન આ લોકોએ બનાવ્યા અને ઇલેક્શન કમિશનને વેચ્યા અને ઇલેક્શન કમિશને મશીન ખરીદી કર્યા. આ બંનેની અંદરમાં 19 થી 20 લાખ મશીનનો ડિફરન્સ આવે છે. આપણે જાણીએ જ છીએ કે ઈવીએમ મશીન જે છે ખૂબ જ સેન્સિટિવ વસ્તુ છે અને કોઈ પણ વ્યક્તિગત કબજાની અંદર આ ઈવીએમ મશીન નથી રહી શકતા. આવી ચોકસાઈ પૂર્વકની બાબત હોય છે ત્યારે જે 19 થી 20 લાખ મશીનનો ગોટાળો સામે આવતો હોય છે અને એના વિરુદ્ધ જે છે મુંબઈની અંદર PIL દાખલ થયેલી છે મુંબઈ હાઈકોર્ટની અંદર. પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આજે 2025ની અંદર પણ 2019ની દાખલ થયેલી PIL 2019ની અંદર 2025ની અંદર પણ એ PIL જે છે એ હાઈકોર્ટની અંદર આગળ નથી ચાલી શકતી. એટલે ક્યાંક ને ક્યાંક જે છે આખો મુદ્દો જે છે એ શંકાસ્પદ થાય છે અને પ્રશ્નાર્થ ઉદ્ભવે છે આમાં. જી બિલકુલ. મિલનભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. હેમંતભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. ખાસ વાત આક્ષેપોની છે. તો 2009માં લાલકૃષ્ણ અડવાણીએ પણ આક્ષેપ કર્યો કે એવું કહેવું હતું કે ઈવીએમ હેક થઈ શકે, સ્વીકાર્યું હતું. અને 2012માં તો ઇલેક્ટ્રોનિક વિક્ટરી મશીન તરીકે પણ ઈવીએમનું જે નામ છે તે જાહેર થયું હતું. ત્યારે એ સમયમાં પણ ઈવીએમને હેક કરવાની વાત હતી ને અત્યારે પણ હવે એ ભાજપે આક્ષેપ કરી, અત્યારે હવે કોંગ્રેસે આક્ષેપ કરે છે. તો આપ એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો?
રોનક, હકીકતમાં ઈવીએમ વાળી વાત હતી, એમાં તો ભાજપના ઘણા મોટા નેતાઓએ ઈવીએમની વિરુદ્ધમાં ચોપડીઓ પણ લખેલી છે અને એને પ્રકાશિત પણ કરેલી છે. અહીંયા જે મુખ્ય વાત છે વોટ ચોરીની છે, આ એક આખું અલગ પ્રકારનું ષડયંત્ર છે. અત્યારે મારા સાથી મિત્ર જે છે એ સરસ મજાનું પોતે હોમવર્ક કરીને લઈને આવ્યા છે. કંઈકથી કોઈક એમને લખાયું હશે ને સીધા ઇન્ટરનેટ ઉપરથી જોઈને લઈને આવ્યા છે. બરોબર છે. હું એમને એમ નહીં કહું કે તમે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને એમ નહીં કહું કે તમે સીધા ત્યાં જાઓ અને એફિડેવિટ આપો. હું એક એકનો જવાબ આપીશ. સૌથી પહેલાં એમણે કીધું કે જવાહરલાલ નહેરુને આટલા વોટ મળ્યા હતા વડાપ્રધાન બનવા માટે થઈને અને સરદાર વલ્લભભાઈ પટેલને આટલા વોટ મળ્યા હતા. અલા ભાઈ, વોટિંગથી વડાપ્રધાન 1951માં બન્યા અને સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ 1950માં થઈ ગયું. કઈ રીતે વડાપ્રધાન બનવા માટે થઈને વોટ મળ્યા હોય? એટલે આવી ખોટી વાતો જે છે એ તમે જનાધાર વિનાની વાતો કરો. અમે તો સ્પષ્ટ પૂછ્યું છે અને તમે ઈવીએમની તમે વાત કરો છો ચૂંટણી પંચની. અમે ચૂંટણી પંચ ઉપર આરોપ કરીએ છીએ અને મિર્ચી તમને લાગે છે. એવું કેમ થાય છે ભાઈ? તમને શા માટે તમે એના જવાબ આપો છો? આપો દો ને ચૂંટણી પંચને. ચૂંટણી પંચને અમે પૂછ્યું. અમે તો 5 સવાલ પૂછ્યા, ભાજપને પૂછ્યા જ નથી કે તમે મતદારોની યાદી છે એ ડિજિટલ મશીન રીડેબલ ફોર્મેટમાં ભારતની જનતાને કેમ નથી આપતા? એનો જવાબ નથી આપ્યો. તમે વિડીયો પુરાવાને કેમ નષ્ટ કરી રહ્યા છો? એનો જવાબ નથી આપ્યો. ચૂંટણી પંચ મતદાર યાદીમાં મોટે પાયે છેતરપિંડી કેમ કરી રહી છે? એનો પણ કોઈ જવાબ નહીં. ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કેમ વર્તી રહી છે? એનો પણ કોઈ જવાબ નહીં. અને પ્રશ્નોનો જવાબ આપવાના બદલે વિપક્ષને ધમકી આપે છે. એક વખત બિહારની ચૂંટણી બાબતે એમને સુપ્રીમ કોર્ટે પણ પાછા ધકેલ્યા છે ચૂંટણી પંચને. ત્યારે મારે કહેવું છે, અને ભાઈએ વાત કરી તો હું CR પાટીલના મત ક્ષેત્રની અંદર જે છે ને, બરોબર છે, ખાલી 84 વિધાનસભા, હું CR પાટીલ આખી 7 વિધાનસભા ભેગી થાય ને ત્યારે એક લોકસભા થાય. મેં ખાલી એક 84 વિધાનસભાની વાત કરી. એટલે તમે 8 લાખ કઈ રીતે જીત્યા છો એ તમને ખબર પડશે. 84 વિધાનસભામાં 6,09,592 જે છે એ મતદાર છે. એમાંથી અમારી જોડે 40% મતદારોની અમે ચકાસણી કરી, એટલે 2,40,000ની ચકાસણી કરી. એમાં 30,000 મતદારો જે છે એ ફેક નીકળ્યા, બોગસ નીકળ્યા અને એવા નીકળ્યા કે જેની અંદર મેઇન વસ્તુ આટલી છે ગુજરાતમાં, કાં તો સંપૂર્ણ ખોટો મતદાર હોય, કાં તો સ્પેલિંગમાં એની છેડછાડ હોય, એકની અંદર સહીલેસ હોય તો બીજામાં સહીલેસ હોય, એકની એક વસ્તુ હોય. ત્રીજી, એક વ્યક્તિના 3 થી 4 આઈડી હોય. ચોથું, સરનામાઓ અલગ અલગ હોય. પાંચમું, મતદાર યાદીમાં ભાષા ગુજરાતી સિવાય હિન્દી, તમિલ, કર્ણાટક, મલયાલમ આ બધી અલગ અલગ ભાષાઓ હોય. તમે વિચાર કરો કે એક વિધાનસભા ક્ષેત્રની 40%, હવે જો 40%ના 30,000 મતદારો બોગસ ફેક અમે બતાયા હોય તો તમે વિચાર કરો કે 100% હોય તો એના મતદારો થાય સીધા 80,000 અને 7 ના થાય 5,40,000. એક લોકસભાએ 7માં આવે છે, એટલે તમે 8 લાખથી જીત્યા છો તો એમાં 5,40,000 તો ઓન પેપર જોવા જઈએ, જો તમે સમાનતાના સિદ્ધાંતે જોવા જાઓ તો આની અંદર ખોટા મતદારો છે. અમારે તમારી જોડે જવાબ જ નથી લેવો ભાઈ. તમે બોલો, તમારે જે બોલવું હોય બોલો. તમે આ ખોટો જેમ આંકડા જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના વડાપ્રધાન બનવા માટેના આપ્યા એવા આંકડાઓ ખોટા આપો તમે. અમારે તો પ્રજા સામે જવું. પ્રજાને ખબર છે કે આજે મોંઘવારી આટલી બધી પીસાઈ રહી છે, બેરોજગારીમાં પ્રજા પીસાઈ રહી છે, યુવાનોને જે તકલીફ પડી રહી છે, ધોળે દિવસે આટલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એ ભારે થઈ ગઈ છે, જમીનની અંદર, બાકીની અંદર ભ્રષ્ટાચાર આટલા મોટા પાયે થયા છે, રોડ રસ્તા તૂટેલા છે, જ્યાં જ્યાં પ્રજા તાઈયામ છે. પરંતુ છતાં પણ ભાજપને તો ખબર છે કે એમને તો સેટિંગ કરીને વોટ ચોરી કરવાની છે અને જીતવાનું છે. આ વખતે અમે પ્રજા સમક્ષ જઈ રહ્યા છીએ. 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી અમારું સહી અભિયાન અને મિસકોલ અભિયાન છે. એ અભિયાન દ્વારા અમે પ્રજા સુધી જઈશું અને પ્રજાને વોટ રક્ષક બનાવીશું અને લોકશાહીના અધિકારો માટે એમને અમે જાગૃત કરવાના છે. આવનારા દિવસોની અંદર આનેથી પણ મોટી લડાઈ લડવાની અમે લોકશાહી બચાવવા માટે તૈયારી કરી લીધી છે. કારણ કે અમને ખબર છે
કે અમે એક જમાનામાં અંગ્રેજો સામે લડ્યા હતા ત્યારે આ લોકો અંગ્રેજોના તલવા ચાટતા હતા. ભારતીય જનતા પાર્ટીના એમના જે એ વખતના પિતૃ હતા એમની વાત કરું છું. આજે આ નવા અંગ્રેજો છે એ વખતે અમે ગોરાઓ જોડે લડ્યા હતા, હવે આ ચોરો જોડે લડવાનું છે. અને આ નવી આઝાદીની લડાઈ માટે અમારા કોંગ્રેસના એક કાર્યકર્તા છે એ કટિબદ્ધ રહેવા માટે થઈને અમે સંકલ્પ લીધેલો છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હેમાંગભાઈએ જે સવાલ પૂછ્યા તેનો જવાબ આપવો હોય તો આપી શકો. તો પહેલાં તો જ્યારે ચૂંટણી પંચ કોઈ મતદાર યાદી બહાર પાડે ને એના 6 મહિના અગાઉ દરેક પાર્ટીના અધ્યક્ષ જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ બધાને બોલાવે છે અને ચકાસણીની તારીખ પણ આપે છે ને બોલાવે છે. ત્યારે કોંગ્રેસના કોઈ આગેવાન કે પ્રમુખો જતા નથી, કારણ કે સંગઠન સાથે એને કાંઈ લેવા દેવા નથી અને એ સંગઠન જેવું જ કામ છે એટલા માટે. બીજું, ચૂંટણી પંચે BLA 1 અને BLA 2ની રચના કરવાનું દરેક પાર્ટીને કહેતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટી જે છે એ BLA 1 અને BLA 2ની સંપૂર્ણ રચના કરે છે, જ્યારે કોંગ્રેસ એ BLA 1 અને BLA 2ની રચના પણ કરતા નથી. હમણાં વિશ્લેષક વાત કરતા હતા કે ભાઈ છેલ્લી 1 કલાકમાં આટલા મતો વધી જાય છે. છેલ્લી 1 કલાકમાં મતો વધી જાય છે હું સ્વીકારું છું. હું પ્રતિષ્ઠિત મંતવ્ય ન્યૂઝ ચેનલ પરથી સ્વીકારું છું કે આંકડાઓ જે છે એ છેલ્લી 1 કલાકમાં વધી જાય છે, પણ વધવાનું કારણ એના મૂળમાં જવું પડે, એ ધરાતલ ઉપર જવું પડે કે ચૂંટણી પંચ જ્યાં ચૂંટણી કરે છે જે બૂથ ઉપર, જે શાળાના ગ્રાઉન્ડમાં, ત્યાં જવું પડે. જ્યારે છેલ્લી 1 કલાક બાકી હોય અને પછી જે 5 આંકડાઓ જે આવતા હોય ને આપણી પાસે, એ પહેલાં તરત આવી જાય, બીજી કલાકના તરત, ત્રીજી કલાકના તરત, ચોથી કલાકના તરત, પણ જ્યારે છેલ્લી કલાક આવે ત્યારે આંકડાઓ નથી આવતા. એટલા માટે કે 6 વાગ્યે મતદાન મથક બંધ થતું હોય, હવે 6 વાગ્યા પહેલાં મોટી લાંબી લાઈન હોય ને તો શું કરવામાં આવે રોનકભાઈ, અને એ હેમાંગભાઈને પણ ખબર છે, એણે પણ અસંખ્ય વખત મત આપ્યો હોય છે કે 6 વાગ્યા પછી એ દરવાજા બંધ કરી દેવાય. પણ દરવાજા ક્યારે બંધ કરાય? બૂથના કે જે બહાર જે લોકો છે લાઈનમાં ઊભા હતા એને બધાને સ્કૂલની અંદર લઈ જવામાં આવે અથવા તો બૂથની અંદર રાખી લે અને 6 થી 7, 8, 9 ગમે એટલા વાગે અંદર આવેલા માણસનો મત પડે ને પડે. એટલે છેલ્લી કલાકના આંકડાઓ છે એ રાતના 9 વાગ્યા સુધીના પણ હોઈ શકે, એ 1 કલાકના નથી, એ 2-3 કલાકના છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક એ મતમાં વધારો થાય છે. અને કોંગ્રેસે જે વોટ ચોરી કરી છે, જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે દેશને ચૂસ્યો છે, જે રીતે હિન્દુત્વને સાવ નેસ્ત નાબૂદ કરી દીધું છે, જે રીતે આતંકવાદી પ્રવૃત્તિ ફૂલી ફાલી હતી, જે રીતે મોહમ્મદ સુરતીથી લઈ અને લતીફને એ જેલમાંથી ચૂંટણી લડતા હતા, પણ રોનકભાઈ કોંગ્રેસને મૂળ તકલીફ કઈ છે કે આ EVM છે ને એટલે બૂથ કેપ્ચરિંગ થતું નથી, EVM છે એટલે ખોટી કાપલીઓ જમા થતી નથી, EVM છે એટલે એને જે લોકો દાદાગીરીવાળા લોકો એની પાસે છે જ, અને એ કોણ છે એ આપણે જાણીએ છીએ. એ દાદાગીરીવાળા લોકોને જઈ અને જે સાદા મતદારો હોય એની પાસેથી કાપલી લઈ અને જે કાંઈ કરવું હોય એ કરી શકાય, એ નથી થતું. એનો પેટનો દુખાવો છે, બાકી બીજું કાંઈ છે નહીં. એક ચિઠ્ઠી લખી દઈ ને કે અમને આ વાંધો છે તો ચૂંટણી પંચ તો તરત આપી દેશે. ચિઠ્ઠી નથી લખવી, કાગળ નથી લખવાનો, જવાબ માંગવો છે. અમારે અમે કહીએ છીએ અમારે કશો લેવા દેવા નથી. આ કોંગ્રેસ અને ચૂંટણી પંચ બંને વચ્ચેની બાબત છે. જી બિલકુલ શૈલેષ. લખેલો છે આ તો એફિડેવિટ કાગળ અમે લખેલો છે. પહેલી વાત. બીજી વાત, કર્ણાટકની અંદર તો કર્ણાટકની CBI એ ચૂંટણી પંચ કર્ણાટકની CBI એ ચૂંટણી પંચને 10 વખત કીધું તો પણ ત્યાંથી ડેટા આપતા નથી. એટલે દાળની અંદર જે છે ને એ કંઈક કાળું નથી, આખી દાળ જ કાળી થઈ ગઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો જે ચૂંટણીનો મુદ્દો ચાલી રહ્યો છે કે મતની ચોરી, જો કદાચ આ મુદ્દો સાચો હોય તો અત્યાર સુધીમાં એ કેટલી જનતાના મત લૂંટાયા છે, અથવા તો હવે સરકારે અને ખાસ ચૂંટણી પંચે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે અને જે પણ આ મુદ્દો અત્યારે ફૂલી ફાયલો છે તેને યોગ્ય ન્યાય આપવાની જરૂર છે કે જેના કારણે હવે જનતાના મનમાં જે સવાલ ઊભા થયા છે એ સવાલને ટાળી શકાય, એ જનતાને વિશ્વાસ અપાવી શકાય કે તમારી જે મત લેવાની પ્રક્રિયા છે તે નિષ્પક્ષ રીતે થઈ રહી છે. તો હવે આગામી સમયમાં આશા છે કે આ તમામ જે પ્રશ્નો છે તે જનતાને જવાબ મળશે, જનતા એ યોગ્ય મુદ્દાને સમજી શકશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.